बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मदरसा से पहले मदरसा, बेटी की तालीम की जो सीरीज और सिलसिला चल रहा है उसका ये 12वां दिन है। बिस्मिल्लाह पढ़वानो સૌથી પહેલા હું પढ़વાનું બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઓકે, પછી સલામ કરવાની હું કરવાનું અસ્સલામુઅલૈકુમ. વાલેકુમ સલામ। તું મદ્રસામાં જ્યારે બેહીશ ને ત્યારે જ્યારે બી મદ્રસે જાય તો પહેલા ક્લાસમાં દાખલ થાય તો સલામ. સલામ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। કોઈની દાખલ થઈ એન્ટર થાય અંદર પહેરીએ શું કરીએ ડોક્ટર ના રાખવા દે હે આપણે ક્લાસમાં જ્યારે બેહીએ ને ક્લાસમાં એન્ટર થાય ને દરવાજામાંથી અંદર જઈએ ને ત્યારે સલામ કરવાની પહેલા શું કરવાની સલામ. જે તારી ફ્રેન્ડ્સ હોય આજુબાજુ બેહેલી એને હાથ મિલાવવાનો શું કરવાનું મોટા મીના બી છે. ઓકે, ચાલો હવે આપણે રિપીટ કરીએ જે પહેલા છે। ચાલો અહીંથી પઢો, અલીફ બા ધ્યાનથી પઢજે। તા સા દા જીમ, જી અહીં જોવાનું હોય જીમ, જી હા હા હો। હો આ બાજુ જો ની, આ કાયદો બંધ કરી દે હમણાં। દાલ 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 ઝાલ રા રો દા ઝા શીન સીન સી સીટી વાળી શીન સોડ સાદ દોડતા લખ્યો નથી. દોદ દોડ તો તા રો ઝો અહીં અહીં જોવાનું હોય વૈન ગોઈન વૈન ગોઈન ફા ફા કોફ। કોફ કાલે આપણે પડેલા કાફ કાફ લામ લામ આજે આ મીમ શું કહેવાય મીમ 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 આમાં નથી મીમ. અરે મીમ નાની મીમ છે, નાની પાઇપ ઓય આવી મીમ નો સમજા છે. મીમ કહેવાય મીમ આવી જો સમજા છે. આવી મીમ કહેવાય ને આવી મીમ કહેવાય। ઓકે, મીમ શું છે મીમ નૂન 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 પર કેટલા નુક્તા છે એક નુક્તા. તો વેરી ગુડ જો અલીફ અલીફ બા અલીફ પર છે નુક્તો ના એને શું કહેવાય અલીફ અલીફ ની ઉપર અલીફ નથી. ખાલી અલીફ ખાલી ચાલો બાની ઉપર એક ઉપર નથી જો ઉપર નથી બાની નીચે નીચે એક નુક્તો એક ની ની તાની ઉપર બે નુક્તા સાની ઉપર સાની ઉપર ત્રણ નુક્તા. હવે આપણે ઓળખવું હોય કે બા છે તા છે કે સા છે તો નુક્તો જોવાનો શું જોવાનું નુક્તો નીચે એક નુક્તો હોય તો શું કહેવાય બા બા ઉપર બે નુક્તા હોય તો શું કહેવાય બા બે નુક્તા ઉપર હોય તો તા હા સીધો કાયદો કરતા એવું નહીં કરવાનું ને ઉપર ત્રણ નુક્તા હોય તો સા વેરી ગુડ ફરતી એકવાર પૂછો નીચે એક નુક્તો હોય તો શું કહેવાય એક કહેવાય શું એને બા બા ઉપર બે નુક્તા હોય તો શું કહેવાય બા તા તા ને ઉપર ત્રણ નુક્તા હોય તો સા તા પેટમાં એક નુક્તો હોય તો શું કહેવાય એક પણ શું કહેવાય એને નુક્તા નુક્તો પર એ હર્ફ ને શું કહેવાય આ શું બને આને શું કહેવાય ખા જીમ શું કહેવાય જીમ જીમ ના પેટમાં એક નુક્તો એવું કીધું તું પેટમાં એક નુક્તો હોય તો જીમ જીમ ને ખાલી એ કોઈ નુક્તો ના હોય તો ખાલી શું કહેવાય કોઈને કયો હર્ફ કહેવાય હા હા ઉપર એક નુક્તો હોય તો હો ખા હો ખા જીમ જીમ હા ખા હો ખો દાલ દાલ ખાલી ખાલી હવે દાલ ની ઉપર એક નુક્તો લગાવી દે તો આ શું બની જાય દાલ 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 પછી રો ખાલી રો રો ની ઉપર એક નુક્તો લગાવી દે તો આ શું બની જાય ખો ઝા ઝા હો તો અહીં ઝા શું બની જાય ઝા સીન શીન સીટી વાળી સીન સી ખાલી
सीन खाली હવે સીન ની ઉપર આપણે 3 નુક્તા લગાવી દઈએ તો સોદ ખાલી शॉट સોદ ની ઉપર એક નુક્તો લગાવી દઈએ તો શું બની જાય બોદ શું બને डॉट તો ખાલી तो खाली તો ની ઉપર એક નુક્તો લગાવી દઈએ તો શું બની જાય तो લો दो આઈન ખાલી आइन खाली આઈન ની ઉપર એક નુક્તો લગાવી દઈએ તો શું બની જાય आइन વૈન गाइन વૈન आइन ફા ની ઉપર કેટલા નુક્તા છે એક નુક્તો एक ઓફ निकल ની ઉપર બે गाना નુક્તા છે બે બે बे बे જો बे એક બે હે ને? बे કાફ ખાલી काफ લામ ખાલી मैं खाली करने મીમ मीम ખાલી मीम આ खाली બી મીમ કહેવાય આ બી મીમ કહેવાય આ નાની છે આ મોટી છે નૂન ના પેટ में એક एक नुक्तो। नुक्ता ચાલો ફરતી અલીફ अलिफ बा kedua bayrat ફરતી ફરતી alif alif હા ba sa તા ta sa jim જીમ તો એ છે એને શું કહેવાય ha kha dal દાલ કહેવાય શું કહેવાય dal zo ઝાલ dal ra za shin સી નાની છે નાની sin em baca shin sin શીન shin dad સોદ sad આ બાજુ આ બાજુ સોદ પછી શું છે sad સોદ dad તો ta ઝો za આઈન ain ગઈન આ ghain બાજુ આ બાજુ ghain આઈન ain ગઈન ghain ફા fa કોફ qaf કાફ kaf લામ lam મીમ mim નૂન nun મીમ mim ચાલ આ બાજુ આવતી રહ્યો ફરીથી લખીને હું બતાવું તારે બતાવવાનું કે હું લખ્યું બરાબર पहले बाहर आ जाओ बा ના હું પહેલા લખીશ તે તારે બતાવ હા હું લખ્યું alif વેરી ગુડ હા હું લખ્યું ba બા વેરી ગુડ ધ્યાનથી જોજો હા હું લખ્યું kha સો ની ઉપર એક નુક્તા આવે एक नुक આની અંદર એક નુક્તો છે એવો અહીં છે આની અંદર શું કહેવાય एक नुक હા પછી એને શું કહેવાય કયો હર્ફ કહેવાય જલ્દી જલ્દી જોઈને બતાવો કયો હર્ફ કહેવાય kha સો તો અહીં છે યાદ કર યાદ કર યાદ કર આવું યાદ કર ને હા શું છે આ એવું જ અહીં છે ને જો શું કહેવાય ફરતી ફરતી અહીંથી ફરતી ફરતી આવો મન શું કહેવાય આને जी જીમ જોરથી જોરથી જી जी શું કરવાનું યાદ ના આવે તો અહીં જોવાનું ને પછી યાદ કરવાનું કે આને શું કહેવાય જીમ શું કહેવાય alif shin જીમ શું કહેવાય जी ચાલ ફરતી હું બીજું કઈ લખું એમ કર આ શું છે da રો તો આ અલીફ તા સા જીમ હા શું છે ha ચાલ હવે જો હા શું છે एक नुक्ता હા પણ આખો હર્ફ શું કહેવાય આવો હર્ફ અહીં છે કઈ છે બતાવો તમે ame anda ના ભાઈ અહીં તો નુક્તો છે અને આને તો નુક્તો નથી આવો નુક્તા વાળો હર્ફ કઈ છે વેરી ગુડ આ કયો હર્ફ છે shin અલીફ આ તા સા જીમ હા હા હો શું કહેવાય kha હો શું કહેવાય kha હો ફરતી
હવે ખાલી હું પૂછું એટલું બતાવજે, આ હર્ફ કઈ છે એવું બતાવજે ઉપર. ઉપર હર્ફ આવું કઈ લખેલું છે ઉપર જો. આઈ વેરી ગુડ. કઈ લખેલું છે બતાવો. વેરી ગુડ. આ કઈ લખેલું છે બતાવો. કઈ છે? નુકતા નથી ઉપર જો અહીં. હા અહીં નુકતા વગરની કઈ લખેલું છે બતાવો. કઈ લખેલું છે હા ના આવું 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 કઈ લખેલું છે એમ અહીં જો. પર તો બતાવ્યું તે. હા નો અભી બતાવ્યું ને તે. હા તમે જ ના કરતા એટલે આ ના કીધું મેં, આ તો ખરું જ નહીં. ચાલ ફળ જોઈને બતાવો કઈ લખ્યું. કઈ લખ્યું આઈડલ આ કયા ને આ કયા અલગ અલગ છે. ઉપર લખ્યું તું કઈ છે લાઈન થી જો ને આવું ખબર પડી જશે. કઈ છે? આ તો લામ છે. આ કઈ આવું લખેલું છે ને આ કઈ આવું લખેલું છે. બંને અલગ અલગ છે. આવું સેમ ટુ સેમ કઈ છે? સેમ ટુ સેમ આમે લગાવ્યું તું આ લાઈન में છે. ચાલ બતાવો આ લાઈન में જો. આઈડલ કેવું આપવાનું એ છે જો. આઈન શું કહેવાય? આઈ ચાલ હવે હવે આવું કઈ લખેલું છે? આઈડલ વેરી ગુડ. હવે બા આવું કઈ લખેલું છે? આઈ ઉપર એ અલગ છે જો. એ આવું નાનું છે. આ લોંબુ છે. લોંબુ કઈ લખેલું છે? હા ઝા શું કહેવાય? આ બંને મીમ છે. શું છે? મીમ મીમ. ઓકે ચાલ ફરી એકવાર કાયદમ પર લે. ચાલો આલી ઘડીએ પડે ને તો પાક ફૂટાય. સીધી બેહી જા. સીધી બેહી જા. અલીફ અલીફ બા તા 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 સા સા જીમ જીમ શા હા ખો દાલ 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 ઝાલ રો રો ઝા ઝા सीन सीन शीन शीन صاد صاد ضاد ضاد طا طا ظا ظا عين ظا عين غين غين فا فا قاف ظا قاف كاف قاف لام فا فا قاف قاف काफ काफ लाम लाम मीम मीम नून. नून ચાલો હું એક વસ્તુ પૂછું. આ જે લખેલું છે ને તે આ મોટા હુરુફ મેં કઈ છે બતાવો. વેરી ગુડ. પછી આ જે છે તે કઈ છે બતાવો. મોટા હુરુફ મેં જો હોદ. આ જે બીજા નંબર પર લખેલું છે ને તે અહીં મોટા હુરુફ મેં કઈ લખ્યું બતાવો. નથી લખ્યું હા એરું ભાઈ સેમ ટુ સેમ જો ને. સેમ 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 છે કે નહીં? આઈડલ હા ચાલ હવે આ બતાવો. આઈડલ વેરી ગુડ. આ બતાવો. આઈડલ વેરી ગુડ. આ બતાવો. વેરી ગુડ. આ બતાવો. દોડ નહીં 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 ઉપર નુકતો નથી આવી. હા આ છે સોદ. શું છે? શાન સોદ. સ્વાદ આ શું છે? આ બતાવો આ બાજુ. અહીં નુકતો છે અને અહીં નુકતો નથી જો. નુકતા વગરનું હશે બતાવો. ટી છે જો નુકતા વગરનું. હા એરું. હા શું છે? આ આ તો બી નથી. આ બતાવો ચાલ નુકતા વાળું. મુપાડો વેરી ગુડ. હો શું કહેવાય? હો ચાલ આ બતાવો. બે નુકતા વાળું. ઓફ શું કહેવાય? ઓફ હા બતાવો ચાલ એક નુકતા વાળું. મુપાડો ઝાલ. વેરી ગુડ. ઝાલ આ એક નુકતા વાળું બતાવો નીચેથી લોંબુ. એક નુકતા વાળું લોંબુ. હા ઝા શું કહેવાય? ઝા ચાલો એક નુકતા વાળું બતાવો. દોડ શું કહેવાય? દોડ એક નુકતા વાળું બતાવો. ઝો. એક નુકતો ઝો. એ નુકતો ઝો ઝો. ચાલો આ શું છે? અલીફ અલીફ. આ શું છે?
જોઈને બતાવો. આઈન શું કહેવાય? આઈ આ બતાવો. આઈ નૂન શું કહેવાય? નૂન આ શું છે? વાવ આટલું ઈઝી નથી આવડતું. આ જો અહીં કઈ લખેલું છે? આની ઉપર બે નુકતા છે ને આની નીચે એક નુકતો છે. આને શું કહેવાય? નીચે એક નુકતો હોય તે. હા, વેરી ગુડ. આ બતાવો. ફા શું કહેવાય? વા આ શું છે? એક નુકતા વાળું બતાવો. નુકતા વાળો વૈન શું કહેવાય? વય આ બતાવો. આ હજુ નથી. આ બે નુકતા વાળું ઉપર. તા શું કહેવાય? તા આ શું છે? નાની નાની મીમ કઈ છે? મીમ હા. આ શું છે? લામ. લામ કઈ છે? લામ ઉપર બતાવો. લામ. લામ નહીં નહીં, અહીં મોટા હુરુફમાં બતાવો. આ મોટા લામ છે. લામ ત્યાં બતાવો ને ઉપર કઈ લખેલું છે? લામ. લામ આ એરો. આ શું છે? આ બાજુ બતાવો. દાલ શું કહેવાય? દાલ દાલ શું કહેવાય? દાલ ઓકે. તમે વાયડું આવું મેચિંગ કરવાનું. આ જે મોટા હુરુફ લખેલા છે ને એમાં નોંધલા હુરુફ કઈ કઈ છે એવું મેચિંગ કરવાનું. શું કરવાનું? મેચિંગ મેચિંગ કરવાનું. આમાં ઓકે? તો કેમ થઈ ગયું તો એ પછી પડાવીશ આગળ. આયડો એ બી પડાવીશ પછી. ઓકે? તો આજે આટલું જ રાખીએ. હુરુફ બરાબર પાક્કા કરવાના હે ને? અદ્ધર બી આવું બોલીને જોવાનું કે આવડે તેવું બોલીને જોવાનું. આ શું છે એવું. આ શું છે? આ શું છે? આ શું છે? સીન નાની. વેરી ગુડ. સીટી વાળી સીન છે. શું છે? સીન. આ શું છે? મીમ મીમ. વેરી ગુડ. આવું અદ્ધર હે ને? ઓકે? અલ્લાહ હાફિઝ. આજે પડવાનું તો પછી કાલે પડશું બધું પેલું બધું કાલે પડશું. ઓકે? આજે પડવાનું પછી યાર ના લાઈક આપવાનું કાલે પડશું કાલે. અલ્લાહ હાફિઝ. આપકે અલ્લાહ હાફિઝ. દો અલ્લાહ હાફિઝ તો કરો. અલ્લાહ હાફિઝ બાય